વર્ષ 2025-26 માટે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ ચોથી વાર આ બજેટ રજૂ કરશે। નવું બજેટ 3.70 લાખ કરોડની આસપાસનું હોઈ શકે છે। નવા બજેટમાં ગત વર્ષ કરતા 10% વધારો જોવા મળી શકે છે। આજે બપોરે 12 વાગે વિધાનસભાનું સત્ર મળશે। રાજ્ય સરકાર બજેટમાં મહત્વની જાહેરાત કરે તેવી પણ સંભાવનાઓ છે। ઇકોનોમિક ઝોન બનાવવા પર સરકારનું ફોકસ રહેશે। રાજ્યમાં અન્ય 4 ઇકોનોમિક ઝોનની જાહેરાત પણ થઈ શકે છે। સુરતની તર્જ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બની શકે છે। ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર પણ ફોકસ કરવામાં આવશે। હિરેન રાવલ લાઈવ જોડાયેલા છે અમારી સાથે। હિરેન, જે પ્રમાણે આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, કઈ કઈ મહત્વની બાબતો આ બજેટની અંદર સામેલ હોઈ શકે? जो लगभग 1:15 વાગ્યાની આસપાસ નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ ચોથી વખત નાણામંત્રી તરીકે તેઓ બજેટ રજૂ કરવાના છે। બજેટની જે ટેગલાઇન રાજ્ય સરકારે નક્કી કરેલી છે એ મુજબ વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું આ ટેગલાઇન ઉપર રાજ્ય સરકારનું આજે બજેટ જે છે આવનારા વર્ષ માટેનું તૈયાર થશે। બજેટની કોપી જે તૈયાર કરવામાં આવી છે એ જોતા આદિવાસી વિસ્તાર અને અન્ય સામાજિક અને સાંસ્કૃતિક બાબતો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। જે ઓવરઓલ બાબતો જોઈએ તો બજેટનું કદ જે છે એ ગત બજેટ કરતાં લગભગ 10 થી 12% વધારી અને 3.70 લાખ કરોડથી 3.75 લાખ કરોડ સુધીનું સૌથી મોટું અત્યાર સુધીનું બજેટનું કદ રહેશે એ પ્રકારની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। રાહતના સમાચાર સ્ટેમ્પ ડ્યુટી માટે આવશે કે જે એફોર્ડેબલ હાઉસિંગ છે એની અંદર સ્ટેમ્પ ડ્યુટીમાં રાજ્ય સરકાર ઘટાડો કરશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ ઉપરાંત રાજ્ય સરકાર પોતાની આવક વધારવા માટે અને ઇકોનોમીની દ્રષ્ટિએ ગુજરાત દેશભરની અંદર જ્યારે આગળ છે ત્યારે સુરતમાં જે પ્રકારે ઇકોનોમિક ઝોન બનાવવામાં આવ્યો છે કે જે દેશભરની અંદર પ્રખ્યાત છે એ જ પ્રકારે અમદાવાદ, સુરત સિવાય રાજકોટ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં પણ એક આ પ્રકારનું ઇકોનોમિક ઝોન બનાવવો એ માટેની જોગવાઈ અલગ અલગ 4 ઝોનની રાજ્ય સરકાર કરશે। ટુરિઝમ પર ફોકસ વધારવામાં આવશે। ટુરિઝમમાં ફોકસ આવક માટેનું વધારવામાં આવશે કારણ કે અત્યાર સુધી ગુજરાત માત્ર પૈસા ખર્ચતું હતું ટુરિઝમ માટે, પરંતુ હવે ઇવેન્ટ બેઝ ટુરિઝમ કરી અને એમાંથી પણ પૈસાની આવક થાય એ પ્રકારની શક્યતા અહીંયા દેખાઈ રહી છે। આ ઉપરાંત નવી બાબતોની અંદર કેટલીક લાંબા ગાળાના આયોજનોના સંદર્ભે જોતા વહીવટી માળખાની અંદર નવી ભરતીઓની પણ જોગવાઈ કરવામાં આવશે। લગભગ 10 થી 12 હજાર જેટલી સરકારી કર્મચારીઓની કુલ ભરતીઓ માટેની જે જગ્યાઓ છે એને પણ મંજૂરી આપવામાં આવશે કારણ કે આ વર્ષ એવું છે કે ઘણા બધા સરકારી કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે અને એની સામે નવા કર્મચારીઓને લેવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે એ 10 થી 14 હજાર જેટલી જગ્યાઓ માટેની જોગવાઈ જે છે એ ભરતી કેલેન્ડર અંતર્ગત પણ આની અંદર આવી શકે છે। આ ઉપરાંત કૃષિ જેવી મહત્વની બાબતો છે, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ, આ વિષયો પર રાજ્ય સરકારનું ફોકસ રહેશે। સૌથી વધુ બજેટ છે એ સંભવતઃ શિક્ષણ અને આરોગ્ય પાછળ આ બજેટની અંદર જોવા મળી શકે છે। ઓવરઓલ 3.70 લાખ કરોડથી લઈ અને 3.75 લાખ કરોડ આસપાસનું બજેટ અને વિકસિત ભારતની આ થીમ સાથેનું બજેટ જે છે એ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે। આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આજે બપોરે 12 વાગે નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું બજેટ વિધાનસભાની અંદર રજૂ કરશે ત્યારે આ વખતે બજેટની અંદર 10% વધારો જોવા મળશે।